મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને વિશ્વ ઉમિયાધામનું મોટું નિવેદન। જયસુખ પટેલના સમર્થનમાં આરપી પટેલ આવ્યા। ઐતિહાસિક ધરોહરને બચાવવાનો જયસુખ પટેલનો હતો પ્રયાસ। રાજકીય ધંધાકીય હેતુને લઈ ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ ન કરવા જોઈએ। એક સારા સદભાવથી કરેલા કાર્યને લઈને આવો કોઈ અઘટિત બનાવ બની જાય અને એના માટે કોઈ એક ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરીને નિમિત્ત બનાવી અને એની પાછળ જ આ વાતને કેન્દ્રિત કરવામાં આવે તો મને એમ લાગે છે કે એ વાત વ્યાજબી નથી। કારણ કોઈ પણ આ પ્રકારના કાર્યની અંદર વ્યક્તિનો ઈરાદો જોવામાં આવે છે। જ્યારે વ્યક્તિએ એક પૌરાણિક ધરોહરને બચાવવાના ભાગરૂપે જ્યારે કોઈ કાર્ય કર્યું હોય અને એના પછી કોઈ આકસ્મિક આ પ્રકારની ઘટના ઘટી હોય તો એ ઘટના કોઈના જાનના મૃત્યુ લેવા માટેનો જ્યારે કોઈ જ એવો ઇન્ટેન્શન ન હોય, સારા ભાવથી કરેલું કાર્ય હોય, ત્યારે એવા સંજોગોની અંદર આપણે એના માટે એને જવાબદાર ઠેરવી અને જો કોઈ વાત કરીએ તો ચોક્કસ હું કહું કે વાત વ્યાજબી નથી અને એના અનુસંધાનમાં કાયદાની રીતે જે કંઈ પ્રક્રિયા થતી હોય એની અંદર કોઈ સંસ્થાઓ સરકાર ઉપર દબાણ કરે છે એવી વાત પણ તદ્દન ખોટી છે। કારણ કાયદો કોઈના પ્રેશર ઉપર કામ કરતો નથી, પરંતુ સત્ય અને અસત્યની વાત ઉપર એની આશાઓ અપેક્ષાઓની સાથે સાથે એના ઇન્ટેન્શન ઉપર હંમેશા કોર્ટો એના જજમેન્ટ આપતા હોય છે। એટલે એ વાત સાથે હું ચોક્કસ સ્વીકારતો નથી કે એની પાછળ સંસ્થાઓનું કોઈ દબાણ હોઈ શકે।